હરિ ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ઓમ શ્રી હરિ પરમાત્મને નમઃ. નમસ્કાર સાથે વંદન કરી તમારું બધાનું તમારી પોતાની જ અને ધર્મ અધ્યાત્મની સૌથી શ્રેષ્ઠ સનાતન ધર્મને સમર્પિત એવી વૈદિક સિદ્ધિ યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. ભાઈઓ બહેનો, ખૂબ રંગે ચંગે ખૂબ ઉત્સવ આનંદથી ગણપતિજીને આપણે લાવ્યા. વિસર્જનનો હવે સમય છે. કૃપા કરી આ એક વસ્તુ ધ્યાન રાખજો, ગણેશ વિસર્જન સમયે તમે મન બુદ્ધિ ચિત્ત હૃદયમાં આ વિચાર અંકિત કરી લેજો અને વિસર્જન પહેલાં ગણપતિ બાપાને ભોગ ધરાવી લો, આરતી કરી લો. પછી વિસર્જન પહેલાં તમારે શું કરવાનું છે? હાથ જોડી આંખો બંધ રાખી ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની છે. હું શાંતિથી બોલું છું, સમજજો, સાંભળજો અને આ પ્રમાણે કરજો કે હે ગણપતિ દાદા, હે ગણેશજી, હે દુંદાળા દેવ, તમે રિદ્ધિ અને સિદ્ધિ સહિત, સિદ્ધિ અને બુદ્ધિ સહિત સદા સર્વદા કુળદેવી માતા ઘરમાં વિરાજમાન છે એમ સદા ઘરમાં વિરાજમાન રહેજો. તમારું સૂક્ષ્મ સ્વરૂપ સદાય ઘરમાં વિરાજમાન રહે છે. અમે વિસર્જન કરીએ છીએ તમારી સ્થૂળ મૂર્તિનું કરીએ છીએ. ધ્યાન રાખીને સાંભળજો. આપણે જે વિસર્જન કરતા હોઈએ છીએ તો ભગવાન ગણેશ છે એની સ્થૂળ મૂર્તિનું કરતા હોઈએ છીએ. ગણેશજીનું ક્યારેય વિસર્જન થતું નથી. સૂક્ષ્મ સ્વરૂપે ગણપતિ બાપા બીજા ભગવાન અને દેવી દેવતા સાથે, ખાસ કરીને આપણા કુળદેવી માતા સાથે હંમેશા આપણા ઘરના દેવસ્થાનની અંદર વિરાજિત હોય છે. ઘરમાં મંદિર હોય, નાનું મોટું દેવસ્થાન હોય ત્યાં વિરાજિત હોય છે. એટલે ખાસ કરીને ફરી એકવાર કહું છું, સાંભળી લો. વિસર્જન સમયે હાથ જોડી આંખો બંધ રાખી નાના બાળકોને સમજાવી દેજો, વૃદ્ધ વ્યક્તિ, ઘર પરિવારના દરેક સભ્યને કહેજો કે આપણે પ્રાર્થના કરવાની છે, હે ગણપતિ દાદા, રિદ્ધિ સિદ્ધિ સહિત, સિદ્ધિ બુદ્ધિ સહિત ઘરમાં સદાને માટે નિવાસ કરજો. તમારો સૂક્ષ્મ સ્વરૂપ ઘરમાં જ રાખજો. સ્થૂળ મૂર્તિનું અમે વિસર્જન કરીએ છીએ. આવતા વર્ષે સ્થૂળ મૂર્તિ પાછી લાવશું તમારી પૂજા કરવા માટે, પણ સૂક્ષ્મ સ્વરૂપે સદા તમે રહેજો. વૈદિક સિદ્ધિ સાથે જોડાયેલી રહો. શેર, સબસ્ક્રાઈબ, લાઇક કરો, ઘંટીનું બટન દબાવી દો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.